તો ઈમેલ રાઇટિંગ વિશે આજે આપણે વાત કરવાના છીએ. આજે તમારા માર્ક્સ કવર કરવા માટે ટોપિક હવે હરવે હું ચાલુ કરું છું કે સૌથી વધારે માર્ક્સ જે કોઈ વસ્તુના છે તો એ આવી બધી વસ્તુઓ છે. તો આ બધું આપણે ચાલુ કર્યું તો હરવે તમને લોકોને આ બધું પ્રિપેરેશન કરવાની ખબર પડે. બધી પ્રિપેરેશન થઈ જાય તો તમારા બોર્ડનું જે પેપર છે, પેપર સ્ટાઇલ છે, એના મુજબ આગળ વધવાની પણ તમને ખબર પડે. હવે આજે વાત કરવાની છે ઈમેલ રાઇટિંગની. તો ઈમેલ રાઇટિંગ કદાચ તમને અત્યારે નવો શબ્દ લાગતો હશે સાંભળવામાં, બરોબર? તમને કદાચ નવો શબ્દ લાગતો હશે સાંભળવામાં, પણ આપણે જે ટપાલ લખતા આ બધાની યાદ છે. આના પહેલા ટપાલો લખતા ને, આ ટપાલનું કંઈક નવું વર્ઝન જ છે. ટપાલમાં થોડુંક અપડેટ થયું. ટપાલ લખતા ને તેથી આટલી બધી સારી ટેકનોલોજી હતી નહોતી, આપણા આગળ હતી નહોતી, આવું થતું હતું. અમુક માણસો આગળ હતા મોબાઈલો, અમુક માણસો આગળ નહોતા. પણ અત્યારે અહીંયા જે 90 વિદ્યાર્થીઓ 95 વિદ્યાર્થીઓ અત્યારે સામે મારી સ્ક્રીન ઉપર છે, બધા પાસે મોબાઈલ છે અને એ પણ સ્માર્ટફોન છે. ટેકનોલોજી કેટલી બધી આગળ આવી ગઈ. તો ટેકનોલોજી આગળ આવી એટલે માહિતીનું આદાન પ્રદાન કરવા માટે તો જો 5 માર્કનો ટોપિક છે, ખાસ ભણજો, ખાસ સાંભળજો ભાઈ. હો, ખાસ ભણજો, ખાસ સાંભળજો. માર્ક્સ રોકડા છે આમાં તમારા. માહિતીનું આદાન પ્રદાન કરવા માટે થઈ અને જો કોઈ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એ સિસ્ટમ છે ઈમેલ. તો ઈમેલ કે ટપાલ લખીએ ત્યારે આપણે ટપાલ લખી હોય તમે કોઈએ તો આપણે એમાં શું કરીએ છીએ, આમ કેવું સરસ મજાનું સંબોધન કરીને બધું લખીએ છીએ ને, સરસ મજાનું સંબોધન કરીને લખીએ છીએ. પ્રોફેશનલ ભાષાનો ઉપયોગ કરવો પડે છે. તો અહીંયા પણ તમારે પ્રોફેશનલી આ ઈમેલ એક બનાવવાનો છે. હું જે અત્યારે ફોર્મેટિંગ કરાવું છું આ ફિક્સ જ છે. તમારે બોર્ડની પરીક્ષામાં જઈ અને એ ફોર્મેટિંગ અહીંયા લખવાનું આવું ફિક્સ છે કે જે શબ્દો હું બોર્ડમાં લખવાનો છું એ બધા જ શબ્દો તમારે અહીંયા જઈને લખવાના છે. તો હવે આની પ્રિપેરેશન જોરદાર કરવી પડે ને, કમ્પ્લેટ ટુ કમ્પ્લેટ સમજવું પડે ને તમારે. તો બસ આ કામ તમારે કરવાનું છે. સાંભળો, ઈમેલ રાઇટિંગ કેવી રીતના કમ્પ્લીટ કરવું. તો જો હું તમને તમારી બોર્ડની ઉત્તર વહી સપ્લી જે આવવાની છે એ સપ્લી ડ્રો કરીને જ સમજાવું છું. આ ઈમેલનું ફોર્મેટિંગ તમારે હોમવર્કમાં પણ છે અને તમારા લોકોએ આને ઉતારવાનું છે કમ્પ્લેટ. ગ્રામરની પાકી નોટની અંદર ઈમેલ રાઇટિંગનો ટોપિક લખવાનો અને એના તમારે 5 માર્ક્સ છે, બરોબર? હવે અહીંયા ધ્યાન રાખશે બધા કે માનો મેં અહીંયા એક તમારી ઉત્તર વહીને ડ્રો કરું છું. શું કરું છું? ઉત્તર વહી ડ્રો કરું છું. તો આવી ઉત્તર વહી હોય છે. આવું પેજ હોય ને તમારા ચોપડાનું, આવું પેજ હોય છે. પેપર લખશો એમાં સપ્લી પણ આવી જ હોય છે. આમ આંકા હોય, આમ લીટી લાઈનમાં આપણે લખવાનું હોય છે. તો આ જ સપ્લીની આપણે વાત કરવામાં આવે છે. આવી રીતના આખી સપ્લી હોય તમારા પાસે. લખવાની કિંમત છે મિત્રો,
સાચું તો બધાય લખવાના જ છે. હું કહી જ દેવાનો છું કે આ ફોર્મેટિંગ તમારે બેઠે બેઠું બોર્ડની અંદર ઉતારવાનું છે. તો આ ફોર્મેટિંગ તમે બધા પાકું તો કરી જ લેવાના છો, એ તો નક્કી થઈ ગયું. બરાબર. પણ હવે ઈમેલની વાત હતી તો એના પહેલા વચ્ચે એક સમજાઈ દઉં કે ઈમેલ એડ્રેસ હોય કેવું, એને લખાય કેવી રીતના. ઈમેલ એડ્રેસ કહું છું, ઈમેલ આઈડી. તમે બધા જ પ્લે સ્ટોરનો મોબાઈલમાં ઉપયોગ કરો છો. એ પ્લે સ્ટોર એમનેમ તો ચાલતું નથી, એમાં એક આઈડી નાખવી પડે ને. એક જીમેલ આઈડી બધાના મોબાઈલમાં હશે. તો માનો કે જો મેં અહીંયા આઈડી લખી, એક મેં લખ્યું કે paresh030@gmail.com. તો આ આઈડી છે. હવે ઈમેલ એડ્રેસ લખીએ ને એટલે વચ્ચે શબ્દમાં ક્યાંય જગ્યા રહેવી જોઈએ નહીં. ખાસ સાંભળજો મિત્રો, ઈમેલ એડ્રેસ લખીએ ત્યારે વચ્ચે શબ્દમાં ક્યાંય જગ્યા રહેવી જોઈએ નહીં. પડી ખબર? ક્યાંય પણ જગ્યા રહેવી જોઈએ નહીં. સાંભળજો, ક્યાંય પણ જગ્યા રહેવી જોઈએ નહીં. ઓકે. તો હવે મેં આવું લખ્યું કદાચ કે paresh030, આ જગ્યા છોડું જો @gmail.com. તો આ મેં જે લખ્યું આ ખોટું છે, આ સાચું છે. હે ઈમેલ આઈડીમાં જોવો કે જગ્યા હે. લેક્ચર પૂરો થાય પછી તમે તમારા મોબાઈલમાં જોઈ લેજો મિત્રો. તમે તમારા મોબાઈલમાં જોઈ લેજો ક્યાંય પણ જગ્યા દેખાય તમને. તમારું ઈમેલ આઈડી હોય ને એમનામાં ભેગું જ લખેલું હોય છે, ક્યાંય પણ વચ્ચે શબ્દની જગ્યા છોડેલી હશે જ નહીં. હો, ચેક કરી લેજો ખાલી. એટલે જગ્યા જો તમે છોડી તો તમે ખોટા, અને જગ્યા નથી છોડી ઈમેલ એડ્રેસ લખવામાં તો તમે સાચા. તો આ તો ઈમેલ લખવામાં તમારે સૌથી ઉપર પહેલા જ લખવાનું થશે. પહેલા જ લખો ને પહેલી જ ઇમ્પ્રેશન બગાડો પેપર જોનાર આગળ તો શું થાય? પડે ને ખોટું. આપણા માર્ક્સ જવાની સંભાવના રહે મિત્રો. એટલે આ વસ્તુ ન થવી જોઈએ. શું? આ વસ્તુ ન થવી જોઈએ. ઈમેલ એડ્રેસ કેમ લખવું આ બધાને વ્યવસ્થિતપણે આવડતું હોવું જોઈએ. ઓકે. તો જો આ ઈમેલ એડ્રેસ કેમ લખવું એની વાત અહીંયા પાસે પૂરી થઈ ગઈ. હવે તમને જ્યારે પેપર સ્ટાઇલ મેં હજી નથી આપી, પેપર સ્ટાઇલ આપણે આપશું બોર્ડની પેપરની, પણ એની વાર છે. ઈમેલ પૂછાય. હવે આવી સપ્લી હોય તો અહીંયા ઉપર આવા ખાના નથી હોતા માર્ક્સ પેપર જોનારને મૂકવા માટેના. બરાબર, આવા ખાના હોય છે. આ પેજ જ છે આપણું, એક ચોપડાનું પેજ ગણો તોય ભલે, પેપર દેવાનું છે ઉત્તર વહીનું પેજ ગણો તોય ભલે. આ શું છે? આપણું એક પેજ છે. ઓકે. તો જોઈએ. માનો કે પ્રશ્ન નંબર 28મો છે, તો 28 લખી અને આપણે શું કરવાનું છે? એનો જવાબ લખવાનો ચાલુ કરશું, ઈમેલ લખવાનો ચાલુ કરશું. બરાબર? એનો જવાબ લખવાનો ચાલુ કરશું, ઈમેલ લખવાનો ચાલુ કરશું. ખાસ જોજો, હું ડબલ વખત શબ્દ બોલું છું. માર્ક્સ બહુ મોટા છે આ ટોપિકના. ટોપિક નાનો છે, માર્ક્સ મોટા છે, ખાસ ધ્યાન કરવાનું છે આમાં. તો ઈમેલ લખવાની શરૂઆત તમે કરો ને એટલે તમારે અહીંયા પાસે ફ્રોમ ટુ સબ્જેક્ટ આવું 3 શબ્દ લખી જ નાખવાના. કેવી રીતના? ફ્રોમ ટુ અને સબ્જેક્ટ. ફ્રોમ ટુ અને સબ્જેક્ટ. ચલો આ લખી નાખ્યા. પણ જોજો આ લાઈન છે,
આવી લાઈન છે, આમ લાઈનમાં જ આવવું જોઈએ બધું. આઘા પાછું થયું તો માર્ક્સ કપાઈ જશે. એવું હોય? હા એવું હોય. હે એવું હોય સાહેબ? હા એવું જ હોય. આઘા પાસે થયું તો માર્ક્સ કપાઈ જશે. સારું એ તમારું, હું અત્યારે કહું છું ધ્યાન રાખજો. ધ્યાન નહીં રાખ્યું તો માર્ક ચોક્કસ કપાય છે, ધ્યાન રાખ્યું તો ચોક્કસ પૂરા માર્ક પણ આવશે. રેડી? તો આ લાઈન છે, આ લાઈનમાં કમ્પ્લેટ આવી રીતના જ આવવું જોઈએ છે. મારા જો એફ ટી એસ બધા લાઈનમાં આટલું લખી લ્યો ને, પછી તમારે નિશાની કરવાની છે આમ ટપકાવાળી. 2 ટપકા છે, એકની આગળ બબે આમ 2 ટપકા. પણ આ ટપકા એકદમ લાઈનમાં આવવા જોઈએ. હવે આ ટપકા હું અહીંયા 2 આગળ કરું તો ન હાલે? ના, નો હાલે. હે આ ટપકા હું આ 2 આગળ આમ અંદર જઈ ગયા છે, અહીંયા કરું તો ન હાલે? ના, નો હાલે. હો એ ટપકા મેં કદાચ અહીંયા કર્યા હોય તો શું ન હાલે? બિલકુલ નહીં ચાલે. લાઈનમાં આ ટપકા છે એ લાઈનમાં જ હોવા જોઈએ, અને આગળના શબ્દો આ બધા આ પણ એની લાઈનમાં જ હોવા જોઈએ, જો પૂરા માર્ક જોઈ છે તો. નકર પછી ન લખો તોય હાલે. ને પાસ થવું હોય તો ન લખો તોય ચાલે. પાસ થવું હોય તો ધ્યાન ફરજિયાત રાખવું પડે. બરાબર? હવે ફ્રોમ ટુ અને સબ્જેક્ટ લખ્યું અને ટપકા કરી અને એને આપણે શું કર્યું? લાઈનમાં ગોઠવી દીધા. 1 2 3 આમ લાઈનમાં ગોઠવી દીધા. ગોઠવી દીધા ને? હે ટપકા કરીને શું કર્યું? એને લાઈનમાં પણ ગોઠવી દીધા. ઓકે, ચલો હવે જોવો કે ફ્રોમ એટલે શું, ટુ એટલે શું ને સબ્જેક્ટ એટલે શું. આનો અભ્યાસ કરવાનો છે. ફ્રોમ એટલે શું, ટુ એટલે શું અને સબ્જેક્ટ એટલે શું. ફ્રોમ એટલે લખનાર, ટુ એટલે મેળવનાર, સબ્જેક્ટ એટલે વિષય. સબ્જેક્ટ એટલે વિષય. લખનાર ટપાલ જે લખે છે, ઈમેલ જે લખે છે એ લખનાર થયો. પણ લખીએ છીએ તો કોકને જાશે તો ખરા ને. આમ લખીને આપણે શોકેસમાં તો મૂકી નહીં દઈએ ને. લખીએ તો એ કોકને જવાની તો છે ને. તો જેને જવાની છે એ ટપાલ એ ઈમેલનો શું બન્યો કહેવાય? મેળવનાર, રિસીવર. હું અહીંથી તમને મેસેજ મોકલું, હે તમને અહીંથી લેક્ચરના મેસેજ આવે છે, તો અહીંયાથી જયેશભાઈ સેન્ડ કરતા હોય તો એ સેન્ડર થયા. તમે એને રિસીવર થયા, તમે એ મેળવનાર છો મેસેજ. તો સેન્ડર ને રિસીવર, લખનાર અને મેળવનાર થઈ ગયું. બંધ બેસું અહીંયા? ઘોડા ડગાવો તો કંઈક સમજાય મને. બંધ બેસે છે ને અહીંયા કે નથી બેસતું? પાસ થવું હોય તો બેસવું જોઈએ, અને નપાસ થવું હોય તો ન બેસવું જોઈએ. સારું એ તમારું, બોલો. પડે ખબર? ઓકે, તો લખનાર મેળવનાર વિષય. હવે હમણાં જ મેં 5 મિનિટ પહેલા એક વાત કરી, ઈમેલ આઈડી. બરાબર? તો મને શોખ તો નહીં થયો હોય ને કે તમને ઈમેલ આઈડી આવું હોય એવું બતાવું. ખબર જ હોય ભાઈ, તમે તો નવી જનરેશનના બધાય છો. હે સ્માર્ટ વ્યક્તિઓ છો, સ્માર્ટ સ્ટુડન્ટ. કેટલા બધા જણા થઈ ગયા
ઓનલાઈન જોડાયેલા. સ્માર્ટ છો બધાય. ઈમેલ એડ્રેસ તો તમને ખબર જ હોય, તમે જાતે બનાવી લ્યો છો. તો હંમેશા માટે એક વસ્તુ યાદ રાખજો મિત્રો, ફ્રોમ અને ટુ આ બંનેમાં શું લખવાનું થશે? ઈમેલ આઈડી. શું લખવાનું થશે? ઈમેલ આઈડી. શું લખવાનું થશે? ઈમેલ આઈડી. બરાબર? તો આ ફ્રોમ એટલે જે લખનાર વ્યક્તિ છે એનું ઈમેલ એડ્રેસ અહીંયા લખવાનું. ટુ એટલે જેને આપણે મોકલવાનું છે એનું ઈમેલ એડ્રેસ અહીંયા લખવાનું. અને સબ્જેક્ટ એટલે કે વિષય, સબ્જેક્ટ એટલે વિષય અહીંયા લખવાનું. પડી ગઈ સમજ? હે? પછી અહીંયા આવું ન લખતા ગુજરાતીમાં લખનાર, મેળવનાર, વિષય. આ તો હું તમને સમજાવવા માટે લખું છું. તમે જ્યારે ઈમેલ લખતા હોય ને ત્યારે તો માત્ર ને માત્ર તમારે શું કરવાનું છે? ફ્રોમ લખીને સીધું ઈમેલ આઈડી લખવાનું, ટુ લખીને સીધું ઈમેલ આઈડી લખવાનું. પડી ખબર? અહીંયા ગુજરાતીમાં કાઉન્સમાં ન લખતા, લખનાર, મેળવનાર એવું. પડે ખબર? હો, અહીંયા એવું ન લખતા, લખનાર, મેળવનાર એવું ગુજરાતીમાં. અહીંયા ખાલી ઈમેલ આઈડી જ લખજો. તો હવે આ પરીક્ષામાં પૂછાય કેવી રીતના? તો એક ડેફિનેશન લખેલી આવે, ઈમેલ લખો એવું. તો એ ડેફિનેશન કેવી રીતના લખેલી હોય? હું અહીંયા લખું છું, ડેફિનેશન લખું છું કે એવી રીતના એ પૂછાય. પડે ને ખબર? તો જો ડેફિનેશન લખું છું, ખાસ ધ્યાન રાખજો. ડ્રાફ્ટ એન્ડ ઈમેલ. જો ડ્રાફ્ટ એટલે લખવું, આપણે કેમ રાઇટ એન ઈમેલ લખીએ. હવે તમે આમ થોડાક ઊંચા લેવલમાં આવ્યા તો શબ્દ પણ બદલાય કે ન બદલાય ભાઈ? તો રાઇટની જગ્યાએ ડ્રાફ્ટ શબ્દ આવી ગયો. ડ્રાફ્ટ એન ઈમેલ to your principal, to your principal, on એટલે ઉપર, pr@gmail.com for develop new library in your school. હે? આવી રીતની એક વ્યાખ્યા, ડેફિનેશન લખેલી. આવી રીતની એક વ્યાખ્યા, ડેફિનેશન લખેલી હોય. આ ડેફિનેશન ઉપરથી તમારા લોકોએ ઈમેલ બનાવવાનો છે. આ ડેફિનેશન ઉપરથી તમારે ઈમેલ બનાવવાનો છે. તો ડ્રાફ્ટ એન્ડ ઈમેલનો મતલબ શું થયો? કે ઈમેલ લખો યોર પ્રિન્સિપાલને. કોને? તમારા પ્રિન્સિપાલને. ઓન એટલે ઉપર. કોના ઉપર? તો કે આ એડ્રેસ છે pr@gmail.com. જો આમાં ક્યાંય જગ્યા નથી, તો આને મોકલવાનો છે ને. શીના માટે? ફોર એટલે માટે. ડેવલપ ન્યૂ લાઇબ્રેરી. ડેવલપ એટલે બાંધવું, નવી લાઇબ્રેરી. ઇન યોર સ્કૂલ. તમારી સ્કૂલમાં નવી લાઇબ્રેરી બનાવવા માટે તમારા પ્રિન્સિપાલને ઈમેલ લખો. આવું થયું? લખનાર તમે થયા, પ્રિન્સિપાલને લખવાનો છે. પણ એક હું ઓળખ દઉં કે માનો કે અમુક ડેફિનેશન ક્યારેક એવી આવી ગઈ હે જેનું ગુજરાતી કરતા તમને ન આવ્યું, તો સાહેબ તમે એવું કીધું કે ફ્રોમ અને ટુ બંનેમાં ઈમેલ આઈડી લખવાના. તો ફ્રોમમાં કયું ઈમેલ આઈડી લખું, ટુમાં કયું લખું? વ્યાખ્યા વાંચવાની. વ્યાખ્યામાં એક ઈમેલ એડ્રેસ આપેલું હોય ને, તો આ ઈમેલ એડ્રેસ હંમેશાને માટે કેમાં લખવાનું? ટુમાં.
ટુ એટલે મોકલનાર. આપણે ઓલું ટપાલમાં કેમ ઓલું ટુ લખેલું આવે, TO. હે, તમારા ઘરે કોઈ બેંકના કાગળિયા આવતા હોય, કોઈ કંકોત્રી આવતી હોય તો તમારું નામ લખ્યું હોય, કોકે મોકલી હોય એટલે તમારું નામ લખ્યું હોય એટલે તમારે અહીંયા આવે ને. તો અહીંયા નથી લખેલું હતું ટુ, તો ટુ એટલે જેને મેળવનાર છે એ વ્યક્તિ થયો. તો ટુમાં લખવાનું હોય. સીમાં લખવાનું TO. ટુમાં એનું લખવાનું થશે. કેમાં લખવાનું થશે? ટુમાં. TOમાં. ટુ TO. ઓકે, ટુમાં એક ઈમેલ એડ્રેસ આપ્યું હોય ને એટલે એ ટુમાં મૂકી દેવાનું. ફ્રોમમાં ન આપ્યું હોય તમારી રીતના આઈથે બનાવી નખાય. ઈમેલ એડ્રેસ કેવું હોય તો ખબર પડી ગઈ. અહીંયા લખાય કે deepak123@gmail.com. ફ્રોમ એટલે તમે લખનાર, તમે લખનારનું જાય તે બનાવી નાખવાનું. પડી ગઈ ખબર? અને વિષય તો હંમેશાને માટે ડેફિનેશનમાં આપેલો જ હોય. હે, વિષય હંમેશાને માટે ડેફિનેશનમાં જ આપેલો હોય ને. વિષય હંમેશાને માટે ડેફિનેશનમાં જ આપેલો હોય. તો શું છે કે ડેવલપ ન્યૂ લાઇબ્રેરી ઇન યોર સ્કૂલ. તો વિષય લખવાનો. પડી ખબર? વિષયમાં વિષય લખ નાખવાનો. વાત પૂરી. તો ફ્રોમ અને ટુ અને સબ્જેક્ટ આ ત્રણ પેલા લખાયેલું અહીંયા પાસે વ્યવસ્થિતપણે કમ્પ્લીટ હોવું જોઈએ. પછી આ ત્રણમાં જો મેં એકમાં જગ્યા નથી છોડી, 1 લાઈન 2 લાઈન 3 લાઈન, પછી 1 લાઈનની જગ્યા છોડવાની. પછી અહીંયા લખાય હાય સર લખો તોય ભલે અને મેમ લખો તોય ભલે. હાય સર લખો અથવા મેમ લખો. પણ આ આપણે હાય કે વગેરે કોના માટે લખીએ છીએ? કે આ ટુમાં જેનું કંઈક લખ્યું હોય ને એના માટે લખીએ છીએ. આપણે જેને મોકલવાનું છે એના માટે લખીએ ને. તમે તમારા મિત્રને મોકલતા હોય કંઈક લેટર, ભાઈ નવરાત્રિનું આયોજન બહુ જમાવટપણે થવાનું છે અહીંયા, તો તું આવજે. તો તમારો મિત્ર દીપક છે તો તમારે લખવું હોય તો તમે શું લખો? અહીંયા હાય દીપક લખશો. આવું લખશો ને, હાય દીપક એવું. બરાબર? હાય દીપક એવી રીતના નહીં લખો. એટલે પછી તમે મધરને કરો તો હાય મધર, ફાધર, સિસ્ટર, બ્રધર આવું લખી શકાય ને. તો આ લખવાનું હાય મધર, હાય ફાધર, હાય સિસ્ટર. એટલે કે જેને લખતા હોય ને હાય પ્રિન્સિપાલ લખો તો ભલે, અને કાંઈ ન આવડે તો કા સર લખાય ને કા મેમ લખાય. બેય ન લખાય. સર ને મેમ બંને નહીં લખવાનું. કા સર લખો ને કા મેમ. તો આ જોઈ લેવાય ટુમાં ભાઈ છે કે બેન. ભાઈ હોય તો સર લખો, બેન હોય તો મેમ લખો. પડી ખબર? ભાઈ હોય તો સર લખો, બેન હોય તો મેમ લખો. પછી 1 લાઈન છોડીને લખ્યું કે હાય સર મેમ, બસ આ જ. તો ભાઈ કોકને આપણે ગમે ત્યારે કંઈક બોલાવીએ, કંઈકને આગળ કંઈક કામ કરીએ વગેરે કંઈક કરીએ ત્યારે એમને સીધી વાત થોડી કરાવી. પહેલા ગુડ મોર્નિંગ હોય તો મોર્નિંગ, હોય તો મોર્નિંગ, નૂન હોય તો આફ્ટરનૂન, ઇવનિંગ હોય તો ગુડ ઇવનિંગ, આવું કંઈક કહેવું પડે ને. તો આપણે એક સારો એવો શબ્દ ફિક્સ કરી નાખીએ. આપણે સારો એવો કોઈક શબ્દને ફિક્સ કરી નાખીએ કે એ જ શબ્દ અહીંયા લખવાનો. એટલે પેપર જોનારને એવું પણ લાગે, વાહ ધોરણ 10નો વિદ્યાર્થી કેટલું સરસ મજાનું લખે છે. લાગે ને? ધોરણ 10નો વિદ્યાર્થી કેટલું સરસ મજાનું લખે છે. મસ્તનો વર્ડ લખો, પણ 1 લાઈન છોડીને. એવું greetings of the day. Greetings of the day. થયું? greetings of the day એનો મતલબ શું થાય? દિવસ દરમિયાનની શુભેચ્છાઓ. greetings of the day નો મતલબ શું થયો? દિવસ દરમિયાનની શુભેચ્છાઓ. થયું? દિવસ દરમિયાનની શુભેચ્છાઓ.
કેટલું મસ્ત લાગે આવી રીતના સંબોધન કરીને લખીએ તો. હે તમને કોક એવું કહીએ, એ મયુર બુક લાવ, તો થોડુંક ન ગમે, પણ કોક પ્રેમથી આવીને એવું કહે, હાય મયુર તારી બુક આપીશ. આ બંને એક જ વસ્તુ થઈ, એક જ માંગ થઈ. હાય મયુર બુક આપીશ, મયુર બુક દેને. આ પણ માંગ જ કરી ને મેં. પણ બંનેમાં કેટલો તફાવત છે. તો પ્રોફેશનલ ભાષા હોવી જોઈએ હંમેશાને માટે. તો આ મેં પ્રોફેશનલ ભાષા બનાવવા માટે આ શબ્દ લખ્યો છે. વાંચનારને કેવું મજા આવે, ગ્રીટિંગ્સ ઓફ ધ ડે, દિવસ દરમિયાનની શુભેચ્છાઓ. પેપર જોનારને એવું લાગે ભાઈ વિદ્યાર્થી હોશિયાર છે. પછી એને ભલે ન ખબર હોય કે આપણે સ્પેલિંગ પણ આનો ગોખીને આવ્યા છીએ. આનું સ્પેલિંગ પણ ગોખીને આવ્યા છીએ કે આ ગ્રીટિંગ્સ ઓફ ધ ડે આમ લખાય. પણ જો મિત્ર ફોર્મેટિંગ ન ફરવું જોયો. આ જો મારા વર્ડ બધા મેં લાઈનમાં જ આવે છે એફ ટી એસ એચ, આમ લાઈનમાં જ આવવું જોઈએ. પેરેગ્રાફ પાડવાનો થાય છે ત્યારે હું કહીશ પેરેગ્રાફ પાડો, પણ જ્યારે પેરેગ્રાફ પાડવાનો નથી ત્યારે તમારે પેરેગ્રાફ પાડવાના નહીં. શું કીધું? બરોબર. પેરેગ્રાફ પાડવાના થશે ત્યારે હું કહીશ, પણ જ્યારે પેરેગ્રાફ પાડવાનો નથી ત્યારે તમારે પેરેગ્રાફ પાડવાના નહીં. આ મેં જેમ કીધું એમ જ હોવું જોઈએ. ગ્રામરની પાકી બુકમાં આને ઉતારવાનું છે. ગ્રામરની પાકી બુકમાં આને ઉતારવાનું છે. હવે આનો ફોટો પાડીને તમારા ગ્રુપમાં આપશે. પછી અહીંથી નીચે હવે શું કરવાનું છે, એક લાઈન છોડીને નીચેથી એ હવે પેરેગ્રાફ લખવાનો આવશે. તો અહીંયા શું લખશું, કેવી રીતના લખશું, એ બધી ચર્ચા પહેલા ફોટો પાડી લઈએ. ફોટો પાડીને તમને મોકલે. હવે આટલે સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન તમે મને કરો, એની આપણે વાતચીત કરીએ. વળી પાછું આપણે થોડુંક આગળ જઈએ. બરાબર. ચલો, જો ઈમેલની અંદર આના આગળના ભાગમાં આપણે જોયું અગાઉ ફ્રોમ ટુ સબ્જેક્ટ આવા ભાગ પાડ્યા હતા. બરાબર. ફ્રોમ ટુ સબ્જેક્ટ. હવે એનાથી આગળ જઈએ તો અહીંયા પાસે મેં એક પેરેગ્રાફ લખ્યો અને આ એક વચ્ચેનો પેરેગ્રાફ, આ છેલ્લો પેરેગ્રાફ અને છેલ્લે આભાર વિધિ. અહીંયા તમારો ઈમેલ પૂર્ણ થઈ જશે. અહીંયા તમારો ઈમેલ જે છે એ પૂર્ણ થઈ જશે. હવે તમે લોકો આને કેવી રીતના લખશો ખાસ મને સાંભળજો, નકર ભૂલ કરશો. અમુક વસ્તુ એવી હોય કોમન કે જે તમે કોઈ પણ ઈમેલ પૂછાય તો એ લખી શકો છો. બરાબર. એટલે જે વિદ્યાર્થીઓને અમુક પ્રોબ્લેમ છે, મગજમાં એવો ભય છે ઇંગ્લિશમાં નપાસ, એને કોઈ મૂંઝાવાની જરૂર નથી. આ ફોર્મેટિંગ મેં કર્યું, ફોર્મેટિંગ આખે આખું બેઠું આવડતું હોવું જોઈએ. બરાબર. ફોર્મેટિંગ સરસ મજાનું આખે આખું કમ્પ્લેટ આવડતું હોવું જોઈએ. કોઈ નપાસ નહીં થાય. નિબંધમાં પણ મસ્ત કરી દઈશ. બરાબર. તો હવે અહીંયા જો કે ટોટલ ઈમેલ લખીએ ને એનો એક નિયમ કહું. આપણી ઈમેલ લખાણ જ્યાં થાય ને એનો બોડી ભાગ કહેવાય. શું કહેવાય? સેન્ટરનો ભાગ બોડી ભાગ કહેવાય. મથાળું કર્યું, હવે બોડી અને નીચે આભાર વિધિ. તો એમાં ટોટલ 3 પેરેગ્રાફ લખવા પડે. કેટલા? ટોટલ 3 પેરેગ્રાફ.
હવે કદાચ એવું બને કે 3 પેરેગ્રાફ તમે જાતે ના લખી શકો, કદાચ એવું બને 3 પેરેગ્રાફ તમે જાતે કદાચ ના લખી શકો, પણ 2 તો મેં તમને ફિક્સ બનાવી આપ્યા છે. તમારે અહીંયા શું કરવાનું છે એ હમણાં તમને સમય આવે સમજાવું છું, તમારે કેવી રીતના લખવાનું છે. ઓકે, પહેલેથી આપણે શરૂઆત કરીએ. તો આપણે ગ્રેટિંગ્સ ઓફ ધ ડે લખ્યું હતું, છેલ્લે અહીંયા એક લાઈન છોડી અને આ ચાલુ કરવાનું લખવાનું કે ઇટ ઇઝ અ ગ્રેટ પ્લેઝર. પ્લેઝર એટલે આનંદ. ઇટ ઇઝ અ ગ્રેટ પ્લેઝર કે મારા માટે આ ખૂબ આનંદની વાત છે. ટુ હિયરિંગ ફ્રોમ યુ આફ્ટર લોંગ ટાઈમ. આફ્ટર એટલે પછી, લોંગ ટાઈમ એટલે લાંબા સમય પછી. આફ્ટર લોંગ ટાઈમ લાંબા સમય પછી, કે તમારા માટે અહીંયા હું કાંઈ સુનાવણી કરું છું. હિયરિંગ એટલે સાંભળવું થાય, પણ આપણે લખતા હોય એટલે મતલબ એને સંભળાવીએ છીએ, લખીએ છીએ કે આફ્ટર લોંગ ટાઈમ હિયરિંગ ફ્રોમ યુ ઇટ ઇઝ અ ગ્રેટ પ્લેઝર ફોર મી. કે ઘણા બધા દિવસ પછી હું તમને કાંઈક લખું છું તો એ મારા માટે આનંદની વાત છે. હે, ઘણા બધા દિવસ પછી કાંઈક લખું છું તો એ મારા માટે કેવી વાત છે? આનંદની વાત છે. કેવી? આનંદની વાત છે. હોપ એટલે કે આશા. ઓલ ઇઝ વેલ, બધું સારું. આશા રાખું કે બધું બરોબર જ હશે. આપણે કોકને ફોન કરીએ તો શું કરીએ? હાલો, કેમ છો? મજામાં? મજામાં હશો એવી હું આશા રાખું છું. હે, હું પણ મજામાં છું, આપણે એવું કહીએ ને. તો અહીંયા શું થાય છે? અહીંયા લખીને વાતચીત થાય છે. શું થાય છે? લખીને વાતચીત થાય છે. શું થઈ રહ્યું છે? લખીને વાતચીત થઈ રહી છે. બરાબર ને? કે હોપ ઓલ ઇઝ વેલ, આશા રાખું કે બધું સારું હશે, બરાબર હશે. કે આઈ એમ ઓલ્સો ફાઇન, હું પણ મજામાં છું. હું પણ મજામાં છું. ઇટ ઇઝ એક્સેપ્ટેબલ એટલે કે આશારૂપ. કે ધેટ એવરીથિંગ એટલે કે બધું, ગોઈંગ રાઇટલી કે બધું જ બરાબર ચાલી રહ્યું હશે. હું એવી આશા રાખું છું કે બધું જ બરાબર ચાલી રહ્યું હશે. જો આ એક પ્રોફેશનલ ભાષા ઉપયોગ થાય છે. શું છે? એક પ્રોફેશનલ ભાષા ઉપયોગ થાય છે કે હું એવી આશા રાખું છું કે બધું બરાબર જ હશે. એવરીથિંગ ગોઈંગ રાઇટલી, બધું જ બરાબર ચાલી રહ્યું હશે. નથિંગ સ્પેશિયલ. નથિંગ એટલે કાંઈ નહીં. સ્પેશિયલ એટલે ખાસ. ખાસ તો કાંઈ નહીં. હવે આપણે આપણા ટોપિક વિશે વાત કરવાની ચાલુ કરવાની. પહેલાં શું કર્યું? હાય, હાવ આર યુ આવું પૂછ્યું કે નથિંગ સ્પેશિયલ, ખાસ કાંઈ નહીં. બટ એટલે કે પરંતુ. આઈ વોન્ટ ટુ ટોક. વોન્ટ એટલે ઈચ્છું, ટોક એટલે કેવું, કે હું કેના વિશે વાત કરવા માંગુ છું. તો આપણે સબ્જેક્ટ ઉપર લખ્યો જ તો ને. સબ્જેક્ટમાં નવી લાઇબ્રેરી બનાવવાની છે. પ્રિન્સિપાલને ઈમેલ લખવાનો હતો કે સ્કૂલમાં નવી લાઇબ્રેરી બનાવી છે. બરોબર ને? હે, સ્કૂલમાં નવી લાઇબ્રેરી બનાવી છે, આના વિશે વાત હતી. તો અહીંયા અબાઉટ પછી એમ એક ખાલી જગ્યા રાખી છે. તમારે લખવા ટાઈમે આવી કોઈ ખાલી જગ્યા નથી રાખવાની, તમને યાદ રહે. આ ફોર્મેટિંગ છે. ઓલા ઉપર સબ્જેક્ટમાં જે લખેલું હતું ને, સબ્જેક્ટમાં જેટલું લખ્યું ને કે ડેવલપ ની લાઇબ્રેરી ઇન સ્કૂલ, તો અહીંયા તમારે જોઈન કરી દેવાનું.
કે ડેવલપ ન્યૂ લાઇબ્રેરી ઇન સ્કૂલ. હું કેના વિશે વાત કરવા માંગુ છું? નવી લાઇબ્રેરી સ્કૂલમાં ઓપન કરવા વિશે વાત કરવા માંગુ છું. પડી ખબર? તમારે શું કરવાનું? અહીંયા જોઈન કરી દેવાનું. આને સબ્જેક્ટ જે વિષય ટોપિક હતો એને શું કરવાનું? અહીંયા પાસે જોઈન કરી દેવાનું. ઓકે, જે ટોપિક હતો એને શું કરવાનું? જોઈન કરી દેશો તમે લોકો અહીંયા પાસે. રેડી? રેડી? ખબર? હે? શું કરવાનું? જોઈન કરી દેવાનું. તો સબ્જેક્ટ અહીંયા લખાઈ જાય એટલે પહેલો પેરેગ્રાફ પૂરો. કોઈ પણ ઈમેલ પૂછાય આ પેરેગ્રાફ લખ નાખવાનો ભાઈ. શું કરવાનું? કોઈ પણ ઈમેલ પૂછાય આ પેરેગ્રાફને લખી નાખવાનો. કેટલું બધું રેડી થઈ ગયું જો. ઉપર ઓલું આના પહેલાના ભાગમાં હતું એ ને અત્યારે આ થઈ ગયું ને રેડી. હે? પછી હવે વચ્ચેલો પેરેગ્રાફ છે ને એક સૂચના મેં લખી છે જો કાઉન્સમાં કે રાઇટ એટલે કે લખવું, 5 to 6 એટલે કે 5 થી 6, સેન્ટેન્સ એટલે વાક્ય અબાઉટ સબ્જેક્ટ કે જે સબ્જેક્ટ છે એના વિશે તો કોઈ આપણે ફિક્સ કરી ન શકીએ. હે? જે સબ્જેક્ટ છે એના વિશે તો આપણે કોઈ ફિક્સ ન કરી શકીએ ને. તો સબ્જેક્ટ હું એવું માનું છું કે જે કોઈ પણ ટોપિક પૂછાણો છે હે એનું આખો ઈમેલ લખતા ન આવડે પણ 5-6 વાક્ય તો લખતા આવડે ને. તો અહીંયા આ પહેલો પેરેગ્રાફ પૂર્ણ થાય પછી પહેલો પેરેગ્રાફ જ્યારે પૂર્ણ થાય પછી તમારે બીજા પેરેગ્રાફમાં પહેલો પેરેગ્રાફ પૂર્ણ થાય પછી બીજા પેરેગ્રાફમાં 5 થી 6 વાક્ય ટોપિક જેના વિશે ઈમેલ લખવાનું પૂછાણું છે આના વિશે લખી નાખવા. બરોબર? જેના વિશે પૂછાણું છે આના વિશે 5 થી 6 વાક્ય છે એને શું કરવા? લખી નાખવા. રેડી? સમજાય છે ને બધાને? જો તમે ઈમેલ લખો ત્યારે આવા કાઉન્સ લખવાનો નથી તમારે. તમારે અહીંયા એક પેરેગ્રાફ બનાવવાનો છે જાતે. 5 થી 6 વાક્ય જેવું આવડે એવું લખ નાખવાનું. પહેલાં શું કરાય? ગુજરાતીમાં વિચારાય કે સર લાઇબ્રેરી હોય તો શું વિચારાય કે આપણે સ્કૂલમાં એક લાઇબ્રેરીની જરૂર છે. બધા વિદ્યાર્થીઓ છે કે અમુક ફ્રી સમય જેને રીડિંગ કરવું ગમતું હોય જો લાઇબ્રેરી હોય તો એ રીડિંગ કરી શકે. પહેલાં ગુજરાતીમાં વિચારવાનું, પછી એને ઇંગ્લિશમાં લખવાનો પ્રયત્ન કરવાનો. શું કરવાનું? પહેલાં ગુજરાતીમાં વિચારવાનું, પછી એને ઇંગ્લિશમાં લખવાનો પ્રયત્ન કરવાનો. એટલે 5-6 વાક્ય જ લખવાના છે, નાનકડો 2-3 લાઈનનો પેરેગ્રાફ. એટલે એટલું તમારે અહીંયા પાસે લખવાનું વચ્ચે. વળી પાછું નીચે ઈજ પેરેગ્રાફ, આને આ પેરેગ્રાફ બેઠે બેઠો લખી નાખવાનો કે કન્વે માય બેસ્ટ રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ એન્ડ યંગર વન્સ. હોપ સી યુ સૂન. કે હું આશા રાખું કે ફરી મળીશું. સી યુ સૂન એટલે કે જવાબમાં ઓફકોર્સ ડોન્ટ ફોરગેટ ટુ રાઇટ ટુ મી. આપણે ગમે તે સગાવાલા હારે વાતચીત કરતા હોય તો આપણે ફોન જ્યારે વાત કરીએ ચાલુ કરીએ ફોન મૂકવો હોય તો પછી આપણે એવું નથી કહેતા સારું પછી ટાઈમ મળે એટલે ફોન કરજે, ફોન કરતો રહેજે, પછી ફોન કરીશ, આવું કહીએ ને આપણે. તો આપણે છેલ્લે આભાર વિધિ કરવા ટાઈમે શું કીધું કે મને સામે મેલ મોકલવાનું ભૂલતો નહીં. શું કીધું? મને સામે મેલ મોકલવાનું ભૂલતો નહીં. આપણે આવું કીધું ને, ડોન્ટ ફોરગેટ ટુ રાઇટ ટુ મી. બરોબર? ડોન્ટ ફોરગેટ ટુ રાઇટ ટુ મી. હવે એક મહત્વની બાબત છે જેની ચર્ચા કરીએ. આ પેરેગ્રાફ પૂરો થયો પછી એક લાઈન છોડીને આ બીજો પેરેગ્રાફ જાતે લખશો. એ પૂરો થયો એક લાઈન છોડીને આ પેરેગ્રાફ જાતે લખશો. આપેલો છે એ નહીં લખવાનો. પછી એક લાઈન છોડીને આ લખવાનું ટેક કેર.
આપણે લેટર આવે તો કેમ એવું નથી લખેલું આવતું નીચે, કુશળ હસો આવે ને, કુશળ હસો એવું. તો ટેક કેર લખશું અહીંયા. શું લખશું? ટેક કેર. આપણે અહીંયા પાસે શું લખશું? ટેક કેર. પછી એક લાઈન છોડી થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ. જો આ ત્રણેય લાઈન ભેગી લખવાની છે. કેવી રીતના? ઉપર પેલા શું કર્યું હતું? ફ્રોમ ટુ સબ્જેક્ટ. આ ત્રણેય લાઈન છોડ્યા વગર લખ્યું હતું ને. ઉપલા ત્રણ ભેગા, નીચલા ત્રણ ભેગા, બાકી વચ્ચે બધામાં એક એક લાઈનની જગા. બીજી વાર, ઉપલા ત્રણ ભેગા, નીચલા ત્રણ ભેગા, બાકી બધામાં વચ્ચે એક એક લાઈનની જગા. ચલો બધાય મારી આયરે બોલજો. ઉપલા ત્રણ ભેગા. એના હોઠ નથી એકના ફફડતા, શું કરે જાણી. મિનિમાઇઝ સ્ક્રીન કરીને બીજું રમો કે શું અંદર મોબાઈલમાં? હે? ઉપલા ત્રણ ભેગા, નીચલા ત્રણ ભેગા, વચ્ચે બધાયમાં એક એક લાઈનની જગા. થાય ને? માફ કરજો કોઈનું નામ જગો હોય તો. ઓકે, તો અહીંયા લખવાનું થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ. થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ. જો અહીંયા મેં નામ લખ્યું ને સિગ્નેચર લખી, તો આ વસ્તુ કોની હોય? હે? નામ અને સિગ્નેચર મેં લખ્યું તો આ વસ્તુ કોની હોય? તો આ વસ્તુ લખનારની હોય. કોની હોય? લખનારની. આ બધું આપણે કોના માટે લખ્યું? જેને મોકલવાનો છે એને. તો થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ એટલે કે તમારો વિશ્વાસ હોય એવું આપણે નથી લખતા ગુજરાતીમાં? તો આ વસ્તુ કોના માટે? આ વસ્તુ કોના માટે? થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ. નામ અને સિગ્નેચર. નામ અને સિગ્નેચર. આ વસ્તુ કોના માટે છે? બોલો, આ વસ્તુ કોના માટે છે? તો આ વસ્તુ જે લખનાર વ્યક્તિ હતો એના માટેની છે. શું છે? જે લખનાર વ્યક્તિ હતો એના માટેની છે. ઓકે, હવે જુઓ કે અહીંયા તમારે નામ અને સિગ્નેચર કેવી રીતના લખવાની છે. અહીંયા આમ નામ લખી, આમ ટપકા કરીને પછી નામ નથી લખવાનું. સિગ્નેચર લખી ટપકા કરી પછી સિગ્નેચર નથી કરવાની. પડી ખબર? આમ નામ લખીને બાજુમાં વળી નામ લખે, વળી સિગ્નેચર આમ ટપકા કરીને બાજુમાં સિગ્નેચર કરે, આવું તમારે કરવાનું નથી. શું? આવું નથી કરવાનું. તમે શું કરશો? સીધું નામ, સીધી સિગ્નેચર. માનો કે આવું હોય તો આ લખ્યું મેં થેન્ક્સ એન્ડ રિગાર્ડ. નામ છે દીપક, તો આ સીધું લખવાનું દીપક, અને દીપકની સીધી સિગ્નેચર. પડી ખબર? શું કીધું? થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ. નામ એટલે કે દીપક, દીપકની સીધી જ સિગ્નેચર, બાકી કઈ લખવાનું નહીં. પડી ખબર? આટલે સુધી કોને ખબર પડી ગઈ? હાથ ઊંચો કરો. સીધું નામ, સીધી સિગ્નેચર. પેલા ત્રણ ભેગા, છેલ્લા ત્રણ ભેગા. પેલા ત્રણ ભેગા, છેલ્લા ત્રણ ભેગા, બાકી બધામાં વચ્ચે એક એક લાઈનની જગા. ઓકે, જો ફરી એક વખત આટલું બધું થોડું જલ્દી રિવિઝન કરી દઉં. બરોબર? ફરી એક વખત રિવિઝન કરી દઉં છું. ખાસ સાંભળજો. આપણે આના આગળના ભાગમાં ગ્રીટિંગ્સ ઓફ ધ ડે સુધી લખ્યું હતું. ગ્રીટિંગ્સ ઓફ ધ ડે ની એક લાઈન છોડીને આપેલો એક પેરેગ્રાફ લખવાનો કે ઇટ ઇઝ અ ગ્રેટ પ્લેઝર ટુ હિયરિંગ ફ્રોમ યુ આફ્ટર લોંગ ટાઈમ. હોપ ઓલ ઇઝ વેલ. I am also fine. It is expectable that everything is going rightly. Nothing special, but I want to talk about. પછી અહીંયા તમારે શું જોઈન કરવાનું? ઉપર જે વિષય લખેલો હોય ને સબ્જેક્ટ, એ સબ્જેક્ટ જોઈન કરી દેવાનો તમારે. શું કરવાનું?
સબ્જેક્ટ વિષય જે લખેલો છે એ જોઈન કરી દેવાનો. પછી આ વચ્ચે મેં એક સૂચના લખી છે. સૂચના શું કરવાની લખી છે? એક પેરેગ્રાફ બનાવવા માટે. શાના માટે લખી છે? એક પેરેગ્રાફ બનાવવા માટે. તમારે ટોપિકને રિલેટેડ જાતે 5 થી 6 વાક્યનો એક નાનો પેરેગ્રાફ લખવાનો. એના પછી આ ત્રીજો પેરેગ્રાફ લખી નાખવાનો. એમાં એક લાઈન પછી વળી જગ્યા છોડીને ટેક કેર લખવાનો. ટેક કેર પછી એક લાઈન જગ્યા છોડીને છેલ્લા 3 ભેગા થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ, સીધું તમારું નામ અને સાઇન. અહીંયા જે ફ્રોમમાં ઉપર લખનાર હોય ને એ લખનારનું નામ અને સાઇન કરી નાખવાની છે. ઓકે, ચલો તો આટલે સુધીની વાત હતી.